નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીશું નસવાડી ન્યાય મંદિર કોર્ટમાં વકીલ રૂમમાં નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન હતું, જેને લઈને વકીલ રૂમમાં તમામ વકીલો વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં વકીલ મંડળ ઇલેક્શન ના થાય અને વકીલ મંડળમાં વકીલો વચ્ચે મતભેદ ઉભો ના થાય તે માટે તમામ વકીલોએ ચર્ચા કરીને ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરીને ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં નસવાડી વકીલ મંડળના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જયેશ બી શાહ, મંત્રી તરીકે શહેજાદભાઈ મેમન, સહમંત્રી તરીકે અશ્વિનભાઈ પી યાદવ, મહિલા અનામતમાં સભ્ય તરીકે નિધિબેન એન ડુંગર ભીલોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને લઈને ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારોની બિનહરીફ જાહેરાત કરી હતી, જેને લઈને નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે નસવાડી કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ફ્રી વાઈફાઈની સુવિધા ઊભી કરવામાં આવી। આધુનિક યુગમાં લોકો ઈ કોર્ટ સાથે જોડાઈ રહે તેવા અભિગમથી વાઈફાઈની સુવિધા ઊભી કરી હતી। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ। આજરોજ નસવાડી વકીલ મંડળ માટે બાર કાઉન્સિલો ગુજરાતના નેજા હેઠળ જે જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં 20/12/2024ના રોજ તમામ તાલુકા અને જિલ્લા એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેના ભાગરૂપે આજ નસવાડી તાલુકાના નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટણીનું આયોજન કરવા માટે કુલદીપબેન રાજપૂતને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી। એમની અંદર આજ રોજ પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની બિનહરીફ વરણી કરવામાં આવેલી છે, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહની બિનહરીફ વરણી કરવામાં આવેલી છે, મંત્રી તરીકે મારી એટલે શહેજાદભાઈ મેમણની વરણી કરવામાં આવેલી છે અને સહમંત્રી તરીકે અશ્વિન પી યાદવની નિમણૂક કરવામાં આવેલી છે। નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા સહકાર, એ રીતે તમામ વકીલો એક સાથે હળીમળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે। ઇલેક્શન યોજવામાં આવતું નથી, સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે, જે પણ સિનિયર વકીલો છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે। એ જ પ્રણાલીને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે અને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદ્દેદારો તમામ જે છે તે દુનિયાની જે પણ પ્રશ્નો છે તેમને વાચા આપી અને આગળ ઉત્તરોત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશું।